દેશભરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, મામલતદાર કરણસિંહ રાજપૂત, પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જીનવાલા હાઈસ્કૂલના પટાંગણથી સૂફીબેન સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં નગરપાલિકાના કર્મચારીઓ, શહેર પોલીસનો કાફલો, CISFના જવાનો, હોમગાર્ડના જવાનો, સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ સહિતના પાલિકાના સભ્યો તેમજ ભાજપના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને હાથમાં તિરંગા લઈને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે શહેરમાં એક દેશભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું। આ તિરંગા યાત્રામાં શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ જવાહર બાગ ખાતે પહોંચી સમાપન કરવામાં આવ્યું હતું। 15 ઓગસ્ટ એટલે ભારતનો સ્વાતંત્ર્ય દિવસ। 15 ઓગસ્ટ 1947માં ભારત દેશ આઝાદ થયો। આ આઝાદીની લડતમાં ભારત દેશના અનેક સ્વાતંત્ર્ય વીરોએ બલિદાનો આપ્યા, અનેક જવાનો શહીદ થયા અને આ ક્રાંતિકારી જે ચિનગારી હતી એક દાવાનલ સ્વરૂપથી પ્રગટી અને આપણા દેશને જે આઝાદી મળી છે, આ આઝાદીમાં જે લોકોએ પોતાની જાનની બાજી લગાવેલી છે એ લોકોને યાદ કરવા માટે, એમની બહાદુરીને બિરદાવવા માટે આજે શાળા કોલેજના વિદ્યાર્થીઓ, CISFના જવાનો આ અંકલેશ્વરમાં આજે જ્યારે નગરપાલિકા તરફથી આ તિરંગા રેલી યોજવામાં આવી છે, આમાં મોટી સંખ્યામાં જોડાયા છે। આ તિરંગા રેલી પાછળ તાજેતરમાં ઓપરેશન સિંદૂર જે આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાયું અને એમાં પણ લશ્કરની ત્રણેય પાંખોના જવાનોએ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના અડ્ડાઓને નેસ્ત નાબૂદ કર્યા અને માત્ર 22 મિનિટમાં જ વિજય પ્રાપ્ત કર્યો। આપણા આ જવાનોને બિરદાવવા માટે પણ આ તિરંગા યાત્રા છે। આ તિરંગા યાત્રા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા એ રીતના પ્રધાનમંત્રીશ્રીએ આદેશ કર્યો છે અને એ પ્રમાણે સમગ્ર ભારતભરમાં તમામ રાજ્યોમાં, જિલ્લાઓમાં અને નગરોમાં પણ આજે આ તિરંગા યાત્રા, તિરંગા રેલી યોજાઈ રહી છે। સૌને આ તબક્કે ખૂબ ખૂબ अभिनंदन। आज अंकलेश्वर नगर पालिका द्वारा स्वस्थ अंकलेश्वर सुंदर अंकलेश्वर के थीम पर अपने देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के आह्वान पर जीनवाला स्कूल से जवाहर बाग तक तिरंगा रैली निकाली गई। इस तिरंगा रैली में जिला प्रमुख श्री प्रकाश भाई मोदी जी हाजिर रहा था। तिरंगा रैली सफल बनाने के लिए अलग अलग विभागों के सरकारी अधिकारी, स्कूल के विद्यार्थी और भारतीय जनता पार्टी के कार्यकर्ता अपने अंकलेश्वर शहर के नगरजनों का मैं धन्यवाद करती हूँ। वंदे मातरम, भारत माता की जय।